બનાસકાંઠાથી સમાચાર કે જ્યાં ઠાકોર સમાજના બંધારણ ભંગના વિવાદમાં હવે આવ્યું છે વળાંક, જ્યાં કલાકાર ગબ્બર ઠાકોર બંધારણ સામે ઝૂક્યા છે। માફી માંગવાની તૈયારી પણ બતાવી અને પોતાના વિચારો પણ તેમણે રજૂ કર્યા। કોઈને પણ નાત બહાર મૂકવાની જરૂર નથી, બધા ભેગા થઈને બંધારણનું પાલન કરે તે જરૂરી છે। ડીજે મુદ્દે ગેનીબેન અને અલ્પેશ ઠાકોરના મંતવ્યો અલગ અલગ છે। બંધારણમાં ડીજે મામલે યોગ્ય સ્પષ્ટતા થવી જોઈએ। હું કલાકાર છું એટલે વ્યવસાય રૂપે કાર્યક્રમ કરું છું। સમાજ એક રહેશે તો જ બંધારણ સારું ચાલશે, એટલે ફરી વિચારણા થવી જરૂરી છે। ગબ્બર ઠાકોરે જણાવ્યું કે ચંડીસર, દલવાડા અને સાંતલપુરમાં પણ બંધારણ તૂટ્યાની વાત ઉઠી છે। બંધારણનો હેતુ ખર્ચ ઘટાડવાનો છે અને એવો દાવો થાય છે કે ડીજેથી ખર્ચ વધે છે, તો જેમણે આવા કાર્યક્રમ રાખ્યા હોય તેમને નાત બહાર કરવામાં આવે। કલાકારો તો તેમનું કામ કરે છે, તેમની સામે આવા પગલાં કેમ તે સવાલ પણ ગબ્બર ઠાકોરે ઉઠાવ્યો। ગેનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી। અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો, તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કણ દંડ લેવા જવાની જરૂર નથી। તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય। પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બહાર જાય અને એ વ્યક્તિને નાત બહાર મૂકવો જોઈએ। કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે, નિર્ણય એ છે, એમને પૂછવામાં બી આવવું જોઈએ।